જય માતાજી મિત્રો, જો અમે એક આપણે ગોળાવાળું મશીન છે અને ફાટરી મશીન છે અને કયું ગામ છે આપણા કોઈટા બરાબર. તો એમ તો એમને તો જાતે રિપેરિંગ કરી નાખ્યું હતું, કોઈ દાડો કામ કરેલું જ નથી. તો એમને ધન્યવાદ કહેવાય કે આ ફાટરી મશીન છે ને કારીગરે પાસો પડે, કારીગર છે ને આને અડધોય નહીં આ ફાટરી મશીન નહીં. તો એમને તો એમ કહેવાય કે આ છે ને આ ભરડી ગયેલી હતી કેમ સાહેબ. તો એમને આખું આ ખોલી નાખ્યું, પછી જો આ ચક્કર એમને આખું નવું નાખ્યું, ટાઈમિંગ કરીને કમ્પ્લીટ કરીને ચાલુ એ કરી નાખ્યું. પણ થોડોક ડીઝલનો ફોલ્ટ હતો, ડીઝલ વધારે ખાતું હતું, એના કારણે ખાલી આપણો સંપર્ક કરીને આપણને બોલાયા છે. અને જો હવે આખો જો આવા કારીગર જો એમનું મગજ જેટલું કામ કહેવાય કે જો એ કારીગર નથી તો એ રિપેરિંગ કરી નાખે તો કારીગરો તો અમુક હાથ જ નહીં ગાલતા. ફાટરી મશીનનું નામ પડે ને તો કે ના 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 ભાઈ અમારું કામ જ નથી, આ બીજો કોઈ બોલાવો. એટલે હું તો એમ કહું કે એમને ધન્યવાદ કહેવાય. અને કોઈ બીને જો આ કામ છે ને ટાઈમિંગ મેળવું હોય ને તો પહેલા ટોપ ઉપર લઈ લેવાનું. જે આ બે ટેપેટના વાલથી બે ખરખા રાખી અને જે આ ફાસરી વાળો ભાગ છે ને આ નીચેનો એટલે કમ્પ્લીટ પરફેક્ટ એ આટલે રાખી આ વચ્ચે વચ્ચે રાખો એટલે પહેલા ટોપ ઉપર આવે. જો એ પણ સમજણ પાડે ને કોઈ કારીગર આવી સમજણ પાડે ને કદાચ થોડુંક નજીકથી લાવો, થોડુંક બતાવજો આ બાજુ, એટલે બીજો કોઈ બી હોય ને તો એમને ખબર પડે. જો આ છે ને આ પહેલા ટોપમાં હવે કમ્પ્લીટ સડી ગયું છે અને એ કમ્પ્લીટ ટોપ આવી ગયું. અને છે જે આટલે રાશી અને એને આ ટાઈમિંગ પહેલા ટોપ ઉપર રાશી અને તમારે કમ્પ્લીટ એ આવી ટાઈપનું એને આ ફાતરી આવી રીતે તમારે આમ બેહારવાની છે. આ ભાગમાંથી ચક્કરને લગાવવાનું છે આવી રીતે. આ તમારે પરફેક્ટ ટાઈમિંગ સેટિંગ થઈ ગયું છે. વાલ ટેપેટનું આટલે રાખી બહારવાનું એ આ પહેલા ટોપમાં કમ્પ્લીટ આવી ગયું તમારે. કોઈને થોડા ઘણી માહિતી આ પણ મળી જશે. જો મિત્રો, અમે એક ગોળાનું મશીન છે ફાઇટરીઓને એક રિપેરિંગ કરવા માટે આવ્યા છે. અને વિક્રમજી તમારા ઘોડે દેખ આ જો અને એમને રિંગ શોર્ટી ગઈ છે. જેમ તમારે મશીનને ફાઇટરી અને શોર્ટી જીધી ને એવી નેવી દેવાની એક રિંગ શોર્ટી ગયેલી છે. અને આને તો આખો કિટ સિલિન્ડર બહારવાનો જ છે. જો આખો કિટ સિલિન્ડર પડ્યો છે અને ફાઇટરીયું મશીન છે. અને તમારે જે તમે મને વિડીયામાં બતાવ્યું હતું ને એની જ હાલત છે અને જો અને આ રિંગ શોર્ટી ગઈ છે. આ તો રિંગ તો હવે નાખે સેટ થાય એમ નહીં ને, કે રિંગ તો મોતો ઉખાડી નાખો, તમારથી જ નથી ઉખડી, મોતો બેટીને ગમે એમ કરીને ઉખાડો. અને હવે આખો સિલિન્ડર થોડોક કપી ગયેલ છે ને એટલે એને નવો જ નાખી દે છે એટલે કમ્પ્લીટ થઈ જાય. અને આખું જુઓ ખોલી નાખ્યું છે કમ્પ્લીટ. અને હવે ફિટિંગ કરીને અમે ચાલુ કરશે ને એનો તમને વિડીયો બતાવશે કે અમારું મશીન જો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. હવે જો અમારે મિત્ર આખું મશીન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે અને હવે અમારે ચાલુ કરીને ચેક કરવાનું છે. અને તમે હવે અમારું મશીન તમે જુઓ કેવી રીતનું ચાલુ થાય છે.